નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના ગોલબાર ચિંગસપરા નજીક પાલિકાની ખુલ્લી ગટરમાં રાત્રિના યુવાન પડી જતા તેનું મોત થયું હતું. તંત્રના પાપે એક પરિવારે પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો હતો. પરિવારજનો પણ આમાં પાલિકાના સત્તાધીશો અધિકારીઓનો વાંક હોવાનો આક્ષેપ કર્યો હતો. ભરૂચ શહેરમાં ગત રાત્રિના ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો અને ગટર નદીઓ બનીને વહેતી થઈ, એટલે કે ગટરો ગંગા જેવી ધોધમાર વહેતી થઈ હતી. ત્યારે ગટરો નદી જેવી વહેતી થતા ગઈકાલે આવી જ એક ગટરમાં પડેલા ભરૂચ શહેરની નારાયણ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા મનોજ સોલંકી નામના યુવાન ગટરમાં પડી જતા તેનું મોત થયું હતું. વહેલી સવારે તેનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. ગઈકાલે ધોધમાર વરસાદને લઈને ભરૂચ શહેરના ચિંગસપુરા વિસ્તારના ઘીકોડિયા વિસ્તારમાં વાલ્મીકીવાસમાં રહેતો મનોજ સોલંકી કે જે નારાયણ હોસ્પિટલમાં હંગામી ધોરણે સફાઈ કામદાર તરીકે પોતાની ફરજ બજાવે છે, ગઈકાલે તે રાતના ઘરે પરત નહીં આવતા પૂછપરછ કરતા પરિવારજનો ચિંતિત થયા હતા અને તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન દાંડિયા બજારમાં સ્થાનિકો દ્વારા ફોન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી. આ દરમિયાન તેની લાશ ગટરના માંથી મળી આવી હતી, જેને લઈને સ્થાનિક લોકોના કહેવા મુજબ પાલિકા દ્વારા છેલ્લા 1.5 માસથી આ ગટર પૂરવામાં આવી નથી. આ ગટર ખુલ્લી હોવાના કારણે મનોજભાઈ તેમાં પડી ગયા હતા. આ મામલે આ ત્રીજો બનાવ હોવાનું સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું. ત્યારે મનોજના મોતની જાણ થતાં જ સમગ્ર આજુબાજુના રહીશો પણ દોડી આવ્યા હતા. વરસાદી ગટરમાં પડવાથી તેઓનું મોત થતા ઘટનાની જાણ થતાં જ શહેરી ડિવિઝન પોલીસ કાફલો, મામલતદાર સહિતનો કાફલો દોડી આવ્યો હતો. જો કે આ ખુલ્લા ઢાંકણા વિનાની ગટરમાં પડેલા વ્યક્તિનું મોત થવાની ઘટનાને લઈને હવે લોકો નગરપાલિકા તેના માટે સીધી જવાબદાર હોવાનું કહ્યું છે. ત્યારે આ વોર્ડના નગરસેવક પણ એટલા જ જવાબદાર છે, સેનેટરી ઓફિસર પણ એટલા જ જવાબદાર છે, સાથે પાલિકાના સત્તાધીશો, ચીફ ઓફિસર પણ આ મોત માટે એટલા જ જવાબદાર ગણી શકાય તેવું લોકો કહી રહ્યા છે. ત્યારે સ્થાનિકોના કહેવા મુજબ વારંવાર પાલિકામાં આ બાબતની રજૂઆત પણ કરી છે. ત્યારે સ્થાનિક નગરસેવક, સ્થાનિક સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત પાલિકાના ચીફ ઓફિસર, પાલિકાના એન્જિનિયર તમામ લોકો આ મોત માટે જવાબદાર હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ બનાવ સંદર્ભે તેના પરિવારજનોએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. બીજી તરફ સામાજિક આગેવાન ધર્મેશભાઈ સોલંકી દ્વારા આ અંગે વિગતો આપતા કંઈ જણાવ્યું હતું કે હલો, હું ચિંગસપરા હરિજન વાસમાંથી શારદાબેન સોલંકી બોલું છું. અત્યારે મનોજભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું છે. રાત્રે વરસાદ ઘણો પડવાથી ને અહીંની ગટર આજે 1.5 મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહી છે, લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બેદરકારી છે. કોઈ સાંભે જોવા માંગતા નથી. અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકોને બધું, પણ હરિજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી. અહીંયા કૂતરા મયરા ને માણસો મયરા બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસની અંદર. ને એમ્બ્યુલન્સ વાળાને ફોન કરે, એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા. એવો અન્યાય છે ને એવો અધિકાર છે. અત્યાર સુધી કેટલા બનાવ બન્યા? અત્યાર સુધી 3 બનાવ બની ગયેલા છે. 2 બનાવ તો આમ જજાય ને, ત્રીજો બનાવ તો અમારા હજુર થયેલો છે ભાઈ. તે બી ખેંચાઈને આવેલા હતા. તે એક ભાઈએ જોયું તારે અમને લસ મળી. હવે ના જોયું હોત તો કાં જઈને પડતે. કોની બેદરકારી લાગે? બેદરકારી નગરપાલિકા વાળાની લાગે, બીજી હાની લાગે. નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકોને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ. આજરોજ ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતા મનોજ છોટુ સોલંકી કે જેઓ નારાયણ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને તેમને સંતાનમાં 2 દીકરી છે. તમે જુઓ, ચિંગસપુરામાં એન્ટરની જગ્યાએ એક બહુ જ મોટી ખુલ્લી ગટર પડેલી છે. બેરેકેડ નામના મૂકેવામાં આવેલા છે. આ ભાઈ સવારના પોતાના કામ પર ગયા હતા અને કામ પરથી પરત ફરેલ નહીં. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવેલ, મોડી રાત સુધી શોધખોળ કરેલ છતાં પણ મળેલ નહીં. સવારમાં મનોજભાઈનો મૃતદેહ પાણીની ગટરમાંથી મળી આવે છે. આ ખરેખર કોની બેદરકારી છે તે તમને સામે જોવાઈ રહ્યું છે. છેલ્લા 1.5 મહિનાથી આ ગટર ખુલ્લી છે, તેનું કામ થઈ નથી રહ્યું. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 1.5 મહિના ઉપરથી આ ગટર ખુલ્લી પડેલી છે. ગઈકાલના વરસાદના કારણે મનોજભાઈનો જીવ ગયો છે અને આ ખુલ્લી ગટર અને પાણીનું લેવલ એક સરખું હોય તેમને જોવાઈ ના હોય. એ ગટરમાં ગરકાવ થઈ ગયેલા અને તેમનું મરણ થયેલું છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આ ખરેખર નગરપાલિકાની એક ખરેખર બહુ મોટી બેદરકારી છે એવું સામે જોવાઈ રહ્યું છે.
માટે મનોજભાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ પણ જવાબદાર છે તેની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. મનોજભાઈની પત્નીને 2 દીકરીઓ છે, તેમને પણ નોકરી મળવી જોઈએ, કાં તો એને જે પૂરતી સહાય છે તે મળવી જોઈએ એવું મારું માનવું છે ને એના સ્થાનિકોનું બી માનવું છે. અને આમ મનોજભાઈની જે મૃતદેહ આજે અહીં છે તેના માટે જે કંઈક પણ લાગતા વળગતા નેતાઓ છે કે જે કંઈક પણ અધિકારીઓ છે તેમણે અહીં આવવું જોઈએ અને તેમની અને તેમના પરિવારની નોંધ લેવી જોઈએ. અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના વોર્ડ નંબર 4 માં વરસતા પાણીને લઈને લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનોમાં પ્રવેશી જતા લોકોને મોટું આર્થિક નુકસાન થયું હતું. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર 4 માં નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા લોકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો. વોર્ડના નગરસેવક અને પાલિકાના હોદ્દેદારોએ મુલાકાત સુધી ન લીધી હોવાના આક્ષેપ કર્યા હતા. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયો હતો. જોકે વચ્ચે અંકલેશ્વરમાં ગઈકાલે શાંતિ અવિરત વરસાદ અને વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાતા તેવામાં નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ એવા સંજયનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોએ પાલિકા સામે બળાપો કાઢ્યો હતો. સંજયનગર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાતા ત્યારે અવિરતપણે વરસી રહેલા વરસાદ વચ્ચે સંજયનગરમાં વરસાદી કાંસ અને ગટરમાંથી પાણી બેક મારતા લોકોના ઘરમાં ગટરના દુર્ગંધતા પાણી મિશ્રિત થયેલા અને વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘર વખરીના સામાન્ય નુકસાન થયું હતું. જોકે વોર્ડ નંબર 4 માં પાણીનો ભરાવો થતા પાલિકાની ટીમ કે પાલિકાના હોદ્દેદારો વિસ્તારોની મુલાકાત અર્થે ના આવતા લોકોએ મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. આ વિસ્તારમાં ગટરો સાંકડી અને સમયસર સાફ ન કરતા જામ થયાના આક્ષેપો સાથે સ્થાનિકોએ અન્ય સોસાયટીના રસ્તાઓ ઊંચા કરી નાખતા તેમના વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદ કરી હતી. ત્યારે હાલ તો મેઘરાજાએ ખમૈયા કરતા લોકો ધંધો રોજગાર છોડી વાસણો વડે પાણી કાઢવાના સાધનો વડે પાણી ઉલેચતા મજબૂર બન્યા હતા. લોકોએ પાલિકાના પ્રમુખ અને અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. મારું નામ સુમનબેન છે. બરાબર, આ કાલ સાંજનો વરસાદ લાગેલો છે 4 વાગ્યાનો અમારા ઘરમાં પાણી છે. પાણીનો કોઈ નિકાલ નહીં. આગળ પેલી ગટર બનાવી દીધી, નાની અમસ્તી સાંકડી ગટર, એ બી સાફ નહીં કરી. એના લીધે આ બધું પાણી ભરાઈ ગયું. અમારા કિચનમાં પાણી ભરાઈ ગયું. અમારા ઘરમાં 4 છોકરા છે નાના ને હમણાં આ રોગચાળો જે ફાટી રહેલો છે એની કોઈ એ કાંઈ નહીં. બરાબર, અમારા છોકરા બીમાર પડે. હમણાં હાલમાં મારી એક નાની છોકરી બીમાર છે 10 વર્ષની. નગરપાલિકા વાળા તો કોઈ આવ્યા નહીં જોવા. કાલ સાંજનો વરસાદ પડે, આ સોમવાર છે, આજે સવારનો વરસાદ પડે તો બી પાણી ભરાઈ ગયેલું છે, તો હજુ તક કોઈ નહીં આવ્યા. તો કાલ 4 નંબર વોર્ડમાં લાગે સાહેબ, કોઈ કાર્યકર્તા નહીં આવ્યા અહીંયા, કોઈ જાકીને જોવા નહીં આવ્યું. હા, અમારે એ છે પાણીનો નિકાલ થવો જોઈએ. આગળ આ સોસાયટી છે ત્યાં રોડ ઊંચો કરી દીધો ને આ બાજુ નીચો કરી દીધો કે આ બાજુ અમે વેરા નહીં ભરતા, કઈ બધું તો ભરીએ છે. વોટ વાળવા આવો તારે, વોટ માંગવા આવે તારે વોટ આપવા આવીએ, પછી અમારી કોઈ કાળજી લેવાની કે નહીં? વોટ લઈ લઈને હોઈ ગયા એ લોકો. અને આ લોકોને જોવાનું કે નહીં, આ ચાંદીપુરમ રોગ નીકળ્યો, ફલાનો રોગ નીકળ્યો ને આ ગરીબોને મારી નાખવાના આવી રીતના. યશવંતભાઈ કયા વોર્ડમાં તમે રહો છો? 4 નંબરમાં. કેવી સમસ્યા છે તમને? સમસ્યા સાહેબ જે ઉકેલ એના માટે દર વર્ષે લોકો આવે છે ને કે કહે છે કે તેનો નિકાલ આવી છે પણ નિકાલ નથી આવતો સાહેબ. પાણી કેવી રીતે આવ્યું? પાણી આ વરસાદનું પાણી અહીંયા ભરાઈ જાય છે બધું. પેલા તો આટલું નહીં ભરાતું. ક્યાં તમારા ઘરમાં પાણી ભરાઈ ગયા, તમે જોઈ શકો છો. આનો કોઈ નિકાલ કે આનો નગરપાલિકાને કોઈ જાણકારીમાં હજુ કોઈ આવ્યું નથી સાહેબ. કોઈ ઓફિસર કે કોઈ બાંયધરી ધરાવવાળા કોઈ આવ્યો નથી અહીંયા. શું કહેશો નગરપાલિકાને? શું કહેવું? નગરપાલિકા એટલું જ જણાવીશું કે ભાઈ આનો કોઈ નિકાલ કરો કે જેથી અમારા ઘરમાં પાણી ના ભરાય. અંકલેશ્વર પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ પાલિકાના સત્તાધીશો અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. અંકલેશ્વર શહેર અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદને જનજીવન પર માઠી અસર છોડી છે. તેવામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ થતા પાલિકા અને જે તે ગ્રામ પંચાયતના વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરીને છતી કરી નાખી. તેવામાં અંકલેશ્વર પાલિકાના પૂર્વ પ્રમુખના વોર્ડ નંબર 2 માં ગાયત્રી મંદિર નજીક વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વોર્ડ નંબર 2 માં નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ કેડસમાં પાણી ભરાતા લોકોના ઘર અને દુકાનોમાં પાણી ફરી વળતા લોકોને રાતના ઊંઘ હરામ થઈ હતી. સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા લોકોના ઘર વકીલોનો સામાન તેમજ દુકાન સંચાલકોના માલ સામાનને નુકસાન થયું હતું. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણીનો ભરાવો થતા લોકોએ વેઠવાનો નોબત આવી છે. જો કે બપોરે મેઘરાજાએ ખમૈયા કરતા પાણી ઉતરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મારું નામ સુનીતાબેન ભૂપેન્દ્રભાઈ મોદી છે. મારે હોસ્પિટલ હાઉસિંગ સામે રહું છું. અને બીજું છે કે આ તકલીફ અમે દર વર્ષે આવું વેઠીએ છીએ. અમે પાણી ક્યારથી જે છે તે લોકોના ઘરમાં ઘૂસવાનું ચાલુ? જેથી વરસાદ સ્ટાર્ટિંગ થાય એટલે ચાલુ થઈ જાય છે.
વાહનો બી જાય તે છાલકથી ઘરમાં આવી જાય છે અને તે ઉપરાંત મારી પાછળની કુંડી બી ઉભરાય છે. આ ચોકઅપ થઈ જાય એટલે ઘરમાંથી બી પાણી આવી શકે મારે. હાલની મિનિટમાં ઉતરી ગયું. દ્વારા ગટર જે છે સાફ સફાઈ કરવામાં આવે છે ખરી કે જેના લીધે આ પાણી સાફ તો કરી ગયેલા છે, પણ હવે પબ્લિક જ જેવું બધું અંદર વેરફેર કરે તો અમે શું કરી શકીએ અને એ બી શું કરવાનું. પાણી ભરાય છે હાલમાં આપણે કેટલું નુકસાન હશે? મારું નુકસાન હવે આ જેવું પાણી આવ્યું તે મેં અંદર ઉઠાવી લીધું છે. નુકસાન તો કઈ થયું નથી. વધારે પાણી આવશે તો શું કરશો? તો કરશો તો હવે વિચારશું હવે તે વખતે હવે હું કરું મૂકવું તો. ગીતાબેન, હાઉસિંગ બોર્ડ 1 નંબર 5 હોસ્પિટલ આવ. આ કાયમ જ આટલું બધું પાણી ભરાઈ જાય છે. અહીંયા તો આજે 25 દિવસથી કોઈ કચરો વારવા પણ નથી આવતું. અંદર તો કઈ જ નહીં કઈ કરતા. તે કચરો કોણ ઉંચકવાનો? મ્યુનિસિપાલિટી વાળા ઉંચકવા આવવાના કે મેમ્બરો આવવાના છે? કચરો ઉંચકવા કેમ કોઈ બીજા માણસ અમને મૂકવાના નથી મળતા? પાણી બધું ભરાય, પાછળ સુધી બધું પાણી ભરાય છે. હા, પાણી આ નારું ભરાઈ જાય એટલે આખા હાઉસિંગમાં પાણી આવી જાય. પછી છોકરા બીમાર ના થાય. કોઈ મ્યુનિસિપાલિટી વાળા જોવા આવે છે કશું પણ? એ એમની ઓફિસોમાં બેસી જાય, એમની ચેમ્બરોમાં. લોકોની એ લોકોને પરવા છે કશી પણ? કોઈ આવ્યું નથી. કાલ રાતે પણ આટલું પાણી હતું. આજે સવારનું અત્યાર સુધી 3 કલાક થઈ ગયા. નાના છોકરા છે 4-5 વર્ષના હજુ તો. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 1 માં વૃંદાવન સોસાયટી તેમજ પાસોના સોસાયટીમાં પાણી ભરાતા તેની સમસ્યાને હલ કરવા માટે સ્થાનિક નગરસેવકે દોડધામ કરી મૂકી હતી. અંકલેશ્વરમાં 24 કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરતા 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. તેવામાં અંકલેશ્વરના શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ વૃંદાવન સોસાયટી તેમજ 507 સોસાયટી અને આજુબાજુની સોસાયટીમાં વરસાદી કાંસમાંથી પાણી બેક મારતા વરસાદી પાણીનો ભરાવો થતા થયો હતો. જો કે લોકોના ઘરના પાર્કિંગો સુધી વરસાદી પાણી આવી પહોંચતા લોકો નગરપાલિકા સામે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા. વરસાદી કાંસમાંથી જ પાણી બેક મારતા લોકોએ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ખડા કર્યા હતા. લોકોના પાર્કિંગ સુધી પાણી પહોંચતા વોર્ડના નગરસેવકો, કારોબારી ચેરમેન નિલેશ પટેલ પાલિકાની ટીમ સામે પાણી ભરાયેલા વિસ્તારની મુલાકાત લઈને કામગીરી કરાવી હતી. તેમજ જેસીબીની મદદથી પાણીનો નિકાલ થાય તેવા યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધરવામાં હતો. જોકે બપોરે મેઘરાજાએ ખમૈયા કરતા વરસાદી પાણી ઉતરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગઈ રાત્રે અંદાજિત 4.5 ઇંચ વરસાદ પડવાને કારણે અને સવારથી જ અત્યાર સુધીમાં અંદાજિત 1.5 થી 2 ઇંચ વરસાદ પડવાને કારણે હાલ વોર્ડ નંબર 1ના મારા વિસ્તારની અંદર રોડ ઉપર પાણી ભરાયા છે. એ પાણી ભરવાનું મુખ્ય કારણ અહીં બાજુમાં જ એક MS-29 કાંસ છે. એ કાંસની અંદર આખા અંકલેશ્વર શહેરનું વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4 અને SR નગર થઈને આખા અંકલેશ્વરનું પાણી આ MS-29 કાંસમાં આવે છે. અને એ કાંસની અંદર અંકલેશ્વર JDCનું પાણી આવે છે. એ પાણી આવવાને કારણે હાલ અત્યારે MS-29 કાંસ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થવાને કારણે એ સોસાયટી વિસ્તારનું પાણી અંદર લઈ શકતો નથી. જેમ વરસાદ બંધ થશે અને MS-29 કાંસ ની સપાટી ડાઉન થશે એટલે આ પાણીનો નિકાલ થવા માંડશે. ભરૂચ શહેરમાં મુસળધાર વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. નીચાણવાળા તમામ વિસ્તારોમાં ઘૂંટણથી પણ વધુ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ શહેરમાં ગત રાત્રિના ધોધમાર વરસાદને લઈને સમગ્ર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ શહેરમાં આમ પણ છેલ્લા 30 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોનો ઉદ્ધાર આજ દિન સુધી થયો નથી. લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છતાં ભરૂચ શહેરના ઉદ્ધાર કરવામાં નિષ્ફળ ગયેલા આ પાલિકાના સત્તાધીશો અને જે તે સમયના અધિકારીઓ હજુ પણ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં જરા પણ તેઓને રસ હોય તેવું દાખવતું નથી. ત્યારે ગઈકાલે ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર, ઉર્જા વિસ્તાર, 4 રસ્તા, ફાટા તલાવ તેમજ નારાયણ હોસ્પિટલ નજીક તેમજ સેવાશ્રમ વિસ્તાર, શક્તિનાથ વિસ્તાર, ભરૂચ કસક વિસ્તાર જેવા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. ઘૂંટણસમા પાણી વહેતા થયા હતા. તેમાં પણ ભરૂચ શહેરનું હાલના તબક્કે ચોમાસામાં નર્ક ગણાતું ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર કે જ્યાં ફાટા તલાવ અને ડભોઈયાવાડનો વિસ્તાર હોય, ફાટા તલાવનો વિસ્તાર હોય કે મુલતાનીવાડનો વિસ્તાર હોય કે
બજારનો વિસ્તાર ફુરજા 4 રસ્તા ઉપર પાણી ગુઠણ કરતા વધુ વહેતા થયા હતા. કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો પાણી નિકાલની કોઈ સમસ્યાને હલ કરી શક્યા નથી. ત્યારે ભરૂચ શહેરમાં મુસળાધાર વરસાદે નગરપાલિકાના 30 વર્ષની શાસનની પોલ ખોલી છે. આજે પણ અનેક વાહન ચાલકો ફસાયા હતા. તેમાં પણ ભરૂચ શહેરના ફાટા તળાવથી લઈને બજાર સુધીમાં ભરાતા પાણીને લઈને વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. કલાકો સુધી વાહન વ્યવહાર બંધ થયો હતો. તો બીજી તરફ આલી ડીગીવાડથી લઈને મમ્મદપુરા સુધીના રસ્તા ઉપર પડેલા મસ્ત મોટા ખાડાના કારણે વારંવાર કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. ના તો નગરપાલિકાના સત્તાધીશોને પડી છે, ના તો અધિકારીઓને પડી છે, ના તો જિલ્લા કલેક્ટરને કંઈ પડી છે. જિલ્લા કલેક્ટર આ જ રસ્તા ઉપરથી રોજ આવે છે. જિલ્લા પોલીસ વડા પણ આ જ મમ્મદપુરાથી લઈને આલી ડીગીવાડના સુધીના રસ્તા ઉપર આવે છે. શું તેમને આ ટ્રાફિક નથી દેખાતો? શું જિલ્લા કલેક્ટરને ટ્રાફિક નથી દેખાતો? રસ્તા ઉપર પડેલા ખાડાઓ નથી દેખાતા? શું જિલ્લા કલેક્ટર પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને બે શબ્દ કહેવાની સત્તા નથી રાખતા? જિલ્લા કલેક્ટર દ્વારા જો આ રસ્તા ઉપર રોજ પસાર થવાનું થાય છે, પછી જિલ્લા કલેક્ટર આ રસ્તા મામલે પણ પાલિકાના સત્તાધીશોને ટકોર કરવી જોઈએ. સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા બનાવવા જોઈએ તેવી તો ટકોર કરવી જ જોઈએ. આજે એક જાગૃત નાગરિક દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને ફોન પર જાણ કરીને આ રસ્તા અંગેની જાણ કરી તેમજ પાણીના નિકાલ અંગેની પણ વાત કરી હતી. ત્યારે વરસાદ બંધ થાય બાદ તે બાદ કંઈક કરીશું તેવું વચન પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિને લઈને સમગ્ર ભરૂચ શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 30 વર્ષથી શાસન કરતા અને ચપ્પલથી લઈને બ્રાન્ડેડ બૂટ પહેરતા થઈ ગયેલા નગરસેવકો બાઇક ચલાવવાના ઠેકાણાના હતા, ત્યારે હમણાં કરોડો રૂપિયા અને લાખો રૂપિયાની ગાડીઓ લઈને ફરતા નગરસેવકોનો જ વિકાસ થયો હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી રેલવેની લાઇનના તમામ ગામોના ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો હતો. લોકો રેલવે તંત્ર આ પાણીનો નિકાલ કરે તેવી માંગ કરી રહ્યા છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇનનું નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આ રેલવે લાઇન પર ફાટકો ઉપર ગરનાળા બનાવવામાં આવ્યા હતા. રેલવેનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ અંકલેશ્વર રાજપીપળા વચ્ચે ત્યારબાદ એક સમય માટે આવવા જવા ટ્રેન દોડાવવામાં આવતી હતી. જોકે ના પાત્રની રેલવે સુવિધા લોકડાઉન સમયે બંધ કરી દેવામાં આવી, ત્યારબાદ ફરીથી ચાલુ કરવામાં આવી નથી. આ રેલવે લાઇન ફક્ત ફાટકોના સ્થાને બનાવવામાં આવેલા ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કોઈ કાયમી હલ નહીં લાવતા ગરનાળામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હજુ યથાવત રહી છે. ઉલ્લેખનીય રહ્યો કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગને સમાંતર આ રેલવે લાઇન પસાર થાય છે. ધોરીમાર્ગને તાલુકાના ગામ સાથે જોડતા ગ્રામ્ય માર્ગો રેલવે ગરનાળામાંથી પસાર થાય છે. ત્યારે હાલ ચોમાસી ચાલી રહી છે. ચોમાસાની શરૂઆતમાં જ તાલુકાના મોટા ભાગના રેલવે ગરનાળા પાણીથી છલકાતા જળાશય હોય એમ દેખાઈ રહ્યા છે. રેલવે દ્વારા ફાટકોની જગ્યાએ જ્યારે ગરનાળા બનાવ્યા ત્યારે આગળનો વિચાર કરીને યોગ્ય આયોજન કરવાની જરૂર હતી, પરંતુ રેલવે સત્તાવાળાના અણઘડ વહીવટથી ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો કોઈ કાયમી હલ નહીં શોધાતા તાલુકાની ગ્રામ્ય પ્રજા માટે આ બાબત તકલીફરૂપ સાબિત થઈ છે. તાલુકાના ગુમાનદેવપુરા, રાણીપુરા, કરાડ, અવિધા, રાજપારડી, સારસાર, ડુમાલા, વાઘપુરા સહિત ગામોને રેલવે લાઇન પર ગરનાળા બનાવ્યા છે, પરંતુ મોટાભાગના ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતું હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગરનાળામાં આવતું ચોમાસાનું પાણી જો બહાર નહીં નીકળતું હોય તો તકલીફ તો રહે જ છે, પરંતુ ગરનાળાના પાણીની છલકાતા રહેતા લોકો માટે મુશ્કેલી બન્યા છે. ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદી બંધ પડેલી રેલવે રાજપીપળા રેલવે લાઇન પરના ગરનાળામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
અંકલેશ્વર પાલિકા 1 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલની બનાવેલી દિવાલ નમી પડતા કોઈક મોટી દુર્ઘટના સર્જાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી, હોસ્પિટલ અને વાણિજ્ય લક્ષ્મી કોમ્પ્લેક્સ સહિત બિલ્ડિંગનું કામ અંદાજિત 2.5 કરોડ ઉપરાંતના ખર્ચે કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે આકાર પામી થોડા મહિના પહેલા જ કાર્યરત થયેલા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી હતી. નગરપાલિકાના દવાખાના અને જવાહરબાગ વચ્ચેની જે દિવાલ બનાવવામાં આવી હતી તેની નમી પડેલી જોવા મળી હતી. ત્યારે આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયાના જણાવ્યા મુજબ ડિસ્પેન્સરી અને જવાહરબાગની નમી પડેલ દિવાલ કોન્ટ્રાક્ટરના ક્રાઇટેરિયામાં આવતી હોય તે કોન્ટ્રાક્ટરના અંગે નોટિસ આપી વરસાદ બંધ થતાની સાથે જ કામગીરી હાથ ઉપર લેવામાં આવશે તેની અને મરમ્મત અને દુરુસ્ત કરવામાં આવશે તે અંગે ટકોર કરાઈ છે. જો કે આ હોસ્પિટલમાં લોકોની અવરજવર રહેતી હોય તેમજ નજીકમાં લાઇબ્રેરી અને બાગ આવેલા હોવાથી તાત્કાલિક ધોરણે વૃક્ષના સહારે રહેલી કમ્પાઉન્ડ વોલની મરમ્મત કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે. નગરપાલિકા હોસ્પિટલ અને જવાહરબાગ વચ્ચેની દિવાલ ભારે વરસાદને લીધે થોડી નમી ગઈ છે અને હજુ દિવાલ છે એ કોન્ટ્રાક્ટરના બનાવવાના ક્રાઇટેરિયામાં છે એટલે એમની ડિપોઝિટ પણ જમા છે એટલે કોન્ટ્રાક્ટરને આજે પત્ર લખી નોટિસ આપીને જાણ કરવામાં આવેલી છે. વરસાદ રહી જશે, થોડો વરાપ રહેશે એટલે દિવાલ કોન્ટ્રાક્ટર પાસે જે તે એજન્સી પાસે નવી બનાવવામાં આવશે. અંકલેશ્વર ઉદ્યોગનગરમાં કેટલાક નફટ ઉદ્યોગપતિઓ દ્વારા ફરી વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડી મૂકીને વરસાદી પાણીનો લાભ ઉઠાવ્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અવિરત વરસી રહેલા વરસાદને વચ્ચે વરસાદી કાંસમાં ક્લોરીન પાણી વહેતું જોવા મળ્યું હતું. જો કે વરસાદ વચ્ચે કેટલાક પ્રદૂષણ વખતા પર્યાવરણના દુશ્મનોએ વહેતી ગંગામાં હાથ ધોઈ નાખ્યા હતા. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતને ધમરોડી રહેલા મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 24 કલાકમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. તેવામાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદ વચ્ચે વરસાદી કાંસોમાં અલગ અલગ કલરના પાણી વહેતા જોવા મળ્યા હતા. કેટલીક કંપનીઓના બહાર પણ વરસાદી પાણી સાથે વરસાદી કાંસમાંથી બેક મારતા પાણીનો ભરાવો થયો હતો. કેટલીક કંપનીઓની બહાર વરસાદી પાણીનો ભરાવો થતા જીપીસીબી હવે આ પાણી કઈ કંપનીઓ દ્વારા છોડાયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે ઔદ્યોગિક વસાહતમાં વરસાદ વચ્ચે કેટલાક પ્રદૂષણ વખતા પર્યાવરણના દુશ્મનોએ વહેતી ગંગામાં હાથ ધોઈ નાખ્યા હોય તેમ પ્રદૂષણ કેમિકલયુક્ત પાણી પાણીમાં વહેવડાવ્યું હતું. કાપોદ્રા ઝકરિયા પાર્ક નજીક વરસાદી કાંસ પૂરી દેવામાં આવતા પાણીનો નિકાલ નહીં થતા સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રાના ઝકરિયા પાર્ક અને એમપી નગર વિસ્તારમાં વરસાદી કાંસ માટી પૂરી દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ ન અટકતા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા હતા. સ્થાનિકો દ્વારા મામલતદારમાં 4 માસ અગાઉ પર જાણ કરવા છતાં પાણી ભરાતા છેવટે મામલતદારની ટીમ પાણી ભરાતા દોડતી થઈ હતી. અંકલેશ્વર શહેર તાલુકામાં હવામાન વિભાગે જાહેર કરેલા રેડ એલર્ટ વચ્ચે અવિરત વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો જેનો નિકાલ ન થતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. કાપોદ્રા ઝકરિયા પાર્ક અને એમપી નગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ માટી વડે પૂરી દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ અટક્યો હતો. સ્થાનિકોએ કરેલા આક્ષેપો મુજબ વરસાદી કાંસને માટી વડે પૂરી દેવામાં આવતા હોવાની જાણ અંગે ફરિયાદ મામલતદાર સહિત ગ્રામ પંચાયતના તલાટીને કરવા છતાં ગ્રામ પંચાયતના તલાટી કે મામલતદારની ટીમ દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરવામાં આવતા આજે વરસાદી વચ્ચે એટલે કે ભારે વરસાદને પગલે કેડસમાં પાણીનો ભરાવો થતા વરસાદી પાણીના ભરાવાને લઈને મામલતદારને જાણ કરવામાં આવતા આજે મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી હતી. જેસીબીની મદદથી કાંસને ખુલ્લો કરવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ શરૂ થયો હતો. પત્ર ઉલ્લેખ કર્યો કે સ્થાનિકોના આક્ષેપો મુજબ વરસાદી કાંસને માટી નાખીને પૂરી દેવામાં આવી ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે બિલો મૂકવામાં આવ્યા છે તેની ચકાસણી થાય તે જરૂરી છે. કારણ કે પાણીના ભરાવા થવાથી હવે ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે. હું કાપોદ્રા ગામનો રહેવાસી ઝકરિયા પાર્કમાં રહું છું. સાહિલ પટેલ મારું નામ છે. 4 મહિના પહેલા આ ગેરકાયદેસર માટીનું પુરાણ અહીંયા કરેલ હતું અને 4 મહિના પહેલા મામલતદાર સાહેબ, એસડીએમ સાહેબ અમે અરજી આપેલી હતી. તે વાતનું કોઈ નિરાકરણ ન આવતા આજે આખરે 4 મહિને મામલતદાર સાહેબને વરસાદને કારણે જે પાણી હજુ આમલા ખાડીમાં નથી ભરાયું તે કાપોદ્રા ઝકરિયા પાર્કમાં આજે પાણી ભરાઈ ગયું છે અને એમપી નગર ખાતે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે. એ કારણે તાત્કાલિક ધોરણે મામલતદાર સાહેબ પાસે જઈ એમને અરજી કરતા તાત્કાલિક ધોરણે આજે આ નિરાકરણ આવ્યું છે અને એ કામ હમણાં ચાલુ છે. આ માટી ખોદકામ થઈ રહી છે. હમણાં મામલતદાર સાહેબ જગ્યા પર આવેલા હતા. મામલતદાર સાહેબ જગ્યા સ્થળ પર આવીને સ્થળ પર આવ્યા છે. મામલતદાર સાહેબ હમણાં તાત્કાલિક ધોરણે સ્થળ પર આવ્યા છે. જગ્યા સ્થળ પર હમણાં હાજર છે. તમારી શું આગળની વાત શું છે કે આગળ હમણાં વરસાદ વધારે પડશે તો શું કહેશો તમે? વરસાદ જો વધારે પડશે તો આ જેટલી બી આજુબાજુની સોસાયટીઓમાં છે બધાના ઘરોમાં પાણી ઘૂસી જશે અને આ વાતની કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી.
બરોબર છે. આ ગેરકાયદેસર પુરાણ છે. ગામમાં કાપોદરા ગામના 70 વર્ષનો માણસ એવું કહે છે કે આ સરકારી કાસ છે અને આ સરકારી કાસમાં આજે 70 વર્ષ પહેલા અમે અહીંયા લોકો નાહતા હતા અને એ ભાઈનું કહેવું છે કે અમારો પ્લોટ છે. હવે તે 2 નંબરનો પ્રશ્ન છે, એનો પ્લોટ એની જગ્યાએ છે પણ સરકારી કાસ છે તેને તાત્કાલિક ધોરણે ખુલ્લી કરવામાં આવે એવી અમારી માંગણી અમે 4 મહિના પહેલા મામલેદાર સાહેબને કરી હતી. તમે સરપંચશ્રીને સરપંચ શ્રી, તલાટી સાહેબ બધા થ્રુ અરજી મોકલાવેલી હતી અને બોર્ડામાં પણ અરજી અમે આપેલી હતી. મારું નામ તોફિક ખડીવાલા છે, કાપોદરા ગામનો રહેવાસી છું. આજથી આ પાણીની કાસ માટે મેં છે ને 4 મહિના પહેલાં અરજી કરેલી હતી કે આ કાસ ખુલ્લી કરવામાં આવે. આ ગેરકાયદેસર પુરાણ કરેલું હતું, મીડિયા માધ્યમથી બી મેં આપેલું હતું તો કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. આજે જ્યારે પાણી ભરાઈ ગયું ત્યારે મામલતદાર સાહેબ ને ટીડીઓ સાહેબ ને બધા હતા મિટિંગમાં, ત્યાં અમે પહોંચ્યા તો આજે તાત્કાલિક આવ્યા ભાઈ. હવે આ જીસીબીનું અગાડી એક પાવરો મરાવ્યો તો એક પાવરામાં મારા પર એફઆર ફાડાવી. એમપી નગરમાં આ બધા એમપી નગરના રહીશો છે, એમના ઘરોમાં પણ પાણી છે આજે ઘૂસી ગયેલું. તો પણ આ લોકો કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા જ નહીં હતા. તલાટી સાહેબને બી મેં જાણ કરી, ટીડીઓ સાહેબને જાણ કરી, કલેક્ટર સાહેબને કરી, બોર્ડામાં કરી, પછી મામલતદાર સાહેબને કરી. મને 25 વાર ધક્કા ખવડાવ્યા પણ તેનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. આજે જ્યારે બધાના ઘરોમાં પાણી ભરાયું ત્યારે એના માટે જોવા આવ્યા. તમારા ઘેરામાં કેટલી નુકસાની થઈ છે પાણી ભરાવા? બધાના ઘરોમાં ખાણા પીવાનું, પછી લોકોના સોફા, પાણી, ફ્રીજ, ટીવી બધું બગડી ગયેલું છે. તંત્ર પાસે શું આશા માંગો છો? તંત્ર પાસે શું આશા માંગો છો? તંત્ર પાસે શું આશા? ખુલ્લી કરવાની, કાસ ખુલ્લી કરવાની ને આજીવન માટે કાસમાં પુરાણ નહીં થાય ને બાંધકામ નહીં થાય, એ અમારી માંગ છે. અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીક રસ્તા પર પડેલા ખાડાઓને લઈને વરસાદમાં વાહનો ખોટકાયા હતા. અંકલેશ્વરમાં 24 કલાકથી અવિરત વરસાદને પગલે અનેક કામગીરીઓની પોલછરી કરી નાખી. જેવામાં અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીક વરસાદી પાણીનો ભરાવો થયો હતો ત્યારે સતત વાહનોની રમરમતા રહેતા માર્ગ ઉપર ખાડા પડી જતા યોગ્ય કામગીરીના અભાવે નગરજનોએ વેઠવાનો આવ્યો છે. અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીક મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા ઈંટ ભરેલા ટ્રેક્ટરનું ટાયર ફસાતા તે રાત્રિના પણ એક છોટા હાથી ટેમ્પો ફસાયો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વારંવાર વાહનોના ટાયર ફસાવાની ઘટના છતાં સંબંધિત વિભાગના પાલિકાના કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ કોઈ નક્કર પગલા ભરવામાં ન આવતા હોવાનું લઈને નગરજનોને વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર ગાયત્રી મંદિર નજીક રોડ પર ખાડાઓ વચ્ચે કેટલાક વાહનો ટાયરો ફસાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વરના મામલતદાર કચેરીને જોડતા રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારના પૈડાઓ ધીમા પડતા ચક્કાજામ સર્જાયો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરીને જોડતા માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર તેની અસર થતી હતી. વાહનોના પૈડાની ગતિ ઘટતા ચક્કાજામના દ્રશ્ય સર્જાયા હતા. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર મામલતદાર કચેરી નજીક મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન વ્યવહાર પર તેની અસર થઈ હતી. પાણીનો ભરાવો થતા વાહનોની ગતિ અકસ્માતને ટાળવા માટે ઘટતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખ કરવો રહ્યો કે પાછલા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવા અંગેની સમસ્યા હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ નક્કર પગલા ભરવામાં ન આવતા દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વારંવાર ઊભી થાય છે. મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર પર તેની અસર પડે છે. ટ્રાફિક જામ થવાની વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસને દોડવાની ફરજ પડી હતી. આમોદ પંથકમાં વરસાદને લઈને પાણી ભરાવો થતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. આમોદ નગરમાં ધીમે ધીમે ધારથી પડતો 1 કલાક સુધી પડેલા વરસાદના પગલે આમોદ નગરમાં પાણીનો ઘેરાવો નજરે પડ્યો હતો. જ્યારે ભર ચોમાસામાં દિન સુધી આમોદ નગરપાલિકાના સત્તાધીશો પ્રી મોન્સૂન કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા પંથકના લોકોને મોટી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવામાં આવ્યો છે. ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી આમોદ નગરપાલિકા દ્વારા ચોમાસાના મધ્યમાં પણ આરંભવામાં આવી ન આવતા ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 1 કલાકમાં મુસળધાર ખાબકેલા વરસાદને પગલે મુખ્ય બજારના ઘૂંટણસમાં પાણી ભરાતા આવતા જતા લોકોના તેમજ લારી ગલ્લાવાળાઓ તથા દુકાનદારો માટે ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે. જ્યારે વરસાદને પગલે જનજીવનને અસર થવા પામી હતી. આમોદ પાલિકાના સફાઈ કામદારોએ આજે મામલતદારને આવેદનપત્ર પાઠવી નિયમિત પગાર કરવાની માંગણી કરી હતી. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોને થતા અનિયમિત પગારને લઈને આમોદ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. આમોદ પાલિકાના સફાઈ કામદારો તારીખ 20મીથી અનિયમિત પગારને લઈને નગરપાલિકાની બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા છે, જેને લઈને નગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે એમ લાગી રહ્યું છે. ભર ચોમાસામાં ચાલુ વરસાદમાં નીકળતા પગાર માટે ઉપવાસ રહેશે. પોતાના હક માટે તંત્ર વિરુદ્ધ પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બને છે. ત્યારે તંત્રએ બાકી પડેલા 3 માસના પગારમાંથી ફક્ત 1 માસનો પગાર આપવાની વાત કહી આંદોલન સમેટવાનું વિચારતો હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે સફાઈ કામદારોએ આગામી દિવસોમાં તેમની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું તેમ મીડિયા સમક્ષ જણાવીને આજે આમોદ મામલતદારને અનિયમિત પગારને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. હું અખિલ ભારતીય સફાઈ મજદૂર ભરૂચ જિલ્લા આમોદ શાખાના પ્રમુખ હીરાભાઈ પ્રેમભાઈ સોલંકી આપના માધ્યમથી જાણું છે
કે આજ તારીખ 20/7/2024થી હું આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને અમારા પ્રતિનિધિઓને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો, કારણ કે સફાઈ કર્મચારીને જે માંગણીઓ છે તે માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે. આજ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે 20/7/2024થી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે. અને જે પગારો કે જે 3 માસના પગાર ભેગા થઈને માત્ર 1 પગાર આલે, અને અત્યારે અમને પણ જાણવા મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને 1 પગાર નાખે છે. કે અમારી રજૂઆત શું છે, અમને અમારી અરજ શું છે, ને છતાંય 1 જ પગારની વાત કરે. અમે 2 પગારની માંગણી કે અમારા 2 પગાર આપો, 5 દિવસ પછી 10 દિવસ પછી કરો, પણ 2 પગાર આપો. છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન માને છે. અને કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાકતા, એઓની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે. માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે ભાઈ આ કર્મચારીને પગાર કરો તો 2 પગાર કરો, અને જે એમની માંગણીઓ છે મૂળ પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી અમને ન્યાય આપો, એવી અમારી વિનંતી અરજ છે. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર અસંખ્ય વૃક્ષો નમી પડતા તેમાં તૂટી પડવાની ઘટના અને વીજ થાંભલાઓ નમી પડવાની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ હતી. અંકલેશ્વરમાં 24 કલાકમાં ખાબકેલા 4 ઇંચ કરતાં વધુ વરસાદ વચ્ચે જનજીવન પર તેની ખાસી અસર વર્તાઈ હતી. પવનના સુસવાટા વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક અણધાર વરસાદે 18 કલાક બાદ ખમૈયા કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તેવામાં અંકલેશ્વરના હાંસોડ રોડ ઉપર તેમજ નગરપાલિકા સંચાલિત સિનિયર સિટીઝન બાગ તેમજ અનેક વિસ્તારમાં ઘટાદાર લીલાછમ વૃક્ષો નમી પડવા અને ધરાશાયી થવાના સતત કોલ પાલિકાના ફાયર બ્રિગેડને મળ્યા હતા. તેમજ જાનહાની ટાળવા સતત પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ખડેપગે કામગીરી કરતા જોવા મળી હતી. આ અનેક વિસ્તારોમાં પોલ નમી પડતા રોડા પણ ખોળવાયો હતો. ખાસ કરીને અંકલેશ્વર હાંસોડ ઉપર બંને બાજુ ઘટાદાર વૃક્ષો હોય, કોઈ હોનારત પહેલા તેના બળતણ દ્વારા ટ્રીમિંગ કરાય તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર હાઈવે ઉપર વરસતા વરસાદને લઈને 24 કલાકથી ભારે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. અંકલેશ્વરમાં સતત વરસાદને પગલે હાઈવે ઉપર 24 કલાકથી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. હાલ વરસાદી માહોલમાં બિસ્માર બનતા રસ્તાઓને લઈને વાહન ચાલકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રવિવારથી શરૂ થયેલા વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના હાઈવે ઉપર આમલાખડી પરનો બ્રિજ બિસ્માર બનતા ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે ગત રોજ 24 કલાક સુધી ટ્રાફિક જામ યથાવત રહેતા વાહન ચાલકો અટવાવાનો વારો આવ્યો હતો, સાથે ઈંધણનો પણ બગાડ થયો હતો. ત્યારે હવે તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારણ કરવા માટે કોઈક અલગ પગલાં ભરવામાં આવે અથવા ડાયવર્ઝનો શરૂ કરવામાં આવે તે જરૂરી છે. અંકલેશ્વરના માંડવા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ભરાતા દૂધનો ટેમ્પો અને તેનો ચાલક ફસાયો હતો. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના ગાયત્રી સ્કૂલને જોડતા માર્ગ ઉપર વરસાદી પાણી ફરી પડતા વરસાદે ભરાયેલા પાણી વચ્ચે દૂધનો ટેમ્પો બંધ થતા 3 કલાક સુધી ટેમ્પો ચાલક અધવચ્ચે જ ફસાયો હતો. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ રહેલા વરસાદને પગલે શહેર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તેવામાં અંકલેશ્વરના માંડવા ગામથી ગાયત્રી સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ થયો હતો. વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. જોકે આ વચ્ચે વહેલી સવારે દૂધ લઈને આવેલા ટેમ્પો ચાલકે પાણી વચ્ચેથી ટેમ્પો હંકારવાનો પ્રયાસ કરતા ટેમ્પો અધવચ્ચે જ બંધ પડી ગયો હતો. વરસાદી પાણીના વચ્ચે ટેમ્પો બંધ થતા 3 કલાક સુધી ટેમ્પો ચાલકે ટેમ્પોના કેબિનમાં પુરાઈ રહેવાનો વાર આવ્યો. જોકે ત્યારબાદ જેસીબીની મદદથી તેને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો, જેને રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરની આમલા ખાડી નજીક એસટી બસનું ટાયર વરસાદી કાંસમાં ફસાઈ જતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. અંકલેશ્વરની આમલા ખાડી નજીક પસાર થતી એસટી બસનું ટાયર વરસાદી કાંસમાં ખાબકતા મુસાફરોના જીવ અદ્ધર થયા હતા. અંકલેશ્વરમાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં આવેલો પલટો, અવિરત વરસાદ અને વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક પાણીનો ભરાવો થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ટ્રાફિકથી બચવા માટે અંકલેશ્વર પીરામણ ગામના ખાકડધજા રસ્તા પરથી એસટી બસના ચાલકે બસ હંકારતા આમલા ખાડી નજીક વરસાદી કાંસ કે ખાડામાં બસના પાછલા ટાયરો ખબકતા મુસાફરોના જીવ અદ્ધર થયા હતા. જોકે સદનસીબે બસ પલટી ખાતા બચી હતી અને હાલ ક્રેનની મદદથી બસના ટાયરને બહાર ખાડામાંથી કાઢવામાં પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેને લઈને મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જોકે તાળવે ચોંટેલા જીવનો અંત તેઓને સલામત રીતે બહાર કાઢવામાં આવતા તેઓએ હાશકારો અનુભવ્યો હતો. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.